તો ભાઈ અમે સોસાયટીમાં આવી ગયા છીએ. એન્ટર થતાં જ પેલું છે હોલ, પર્સનલ બેડરૂમ. આ સાઈડ આપણને જોવા મળશે વોશરૂમ. આ છે કિચન એરિયા. आपको किचन में ये क्या वस्तु रखी हो है. हम जब आए थे तब मैंने ये घर देखा था, यहाँ से ट्रेन जा रही थी. तेरे को पसंद है? जी हमें घर जो गया था ये मकान मालिक નો ફોન આવ્યો કે અમારે ઘર નથી આપવું. હે ગુડ મોર્નિંગ ગાઈઝ, તમારું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં. તો જો સરસ મજાના ઉઠીને નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને ગાઈઝ ઘણા દિવસથી ઘણા એટલે બહુ ટાઈમથી અમે વિચારતા હતા કે મકાન બદલી નાખીએ પણ બહુ બધી જગ્યાએ જોવા બી ગયા પણ ક્યાંય મેળ બી ના પડ્યો. કારણ કે શું છે કઈ કઈ જગ્યાએ અમારા બજેટમાં ના હોય, કોઈ કઈ જગ્યાએ અમારા બજેટમાં હોય તો પછી મને પ્રોબ્લેમ થાય એવું હોય. એટલે ફાઇનલી આજે એક મકાન જોવા જવાનું છે. ફાઇનલી થઈ જાય યાર, જતું રહેવું છે યાર. અહીંયા યાર દર વખતે પાણી ભરવાની જે પ્રોબ્લેમ થાય છે ને એ પ્રોબ્લેમથી છુટકારો મળી જાય યાર ખરેખર. તો હું નાઈ તો તૈયાર થઈ ગયો છું ને મેડમ મધુ અમારે તૈયાર થાય છે તો એ નાસ્તો વાસ્તો બનાવે ને પ્રેમ સ્કૂલથી આવે એટલે પછી બધા ભેગા થઈને નીકળીએ મકાન જોવા માટે. આ જો મેડમ સવારની તૈયાર થાય છે હજી તૈયાર નથી થઈ ગઈ. કેટલા વાગ્યા છે જો 12:30 વાગ્યા આવે છે. પ્રેમ હજી આવતો હશે ત્યાં સુધીમાં તૈયાર નથી થઈ રહી. જો आपने पहले क्या बोला था कि कोई और चीज का प्लानिंग था ना, इसीलिए सोची कि थोड़ा अच्छे से रेडी हो जाओ, लेकिन कुछ और ही प्लान बन गया हमारा. तो क्या करे, मकान तो देखने जाना है, मकान नहीं बदलना है. हाँ मकान तो बदलना है ना. હવે મૂકી દે યાર તારું, હવે આ બધું મૂકી દે. નાસ્તો કરી લે. જો ગઈસ નાસ્તો પડ્યો છે ને હજી મેકઅપ ચલ. મેકઅપ बाद में करना है लेन चलना प्रेम. हाँ तो फेस बाद में देखना, पहले चाय नाश्ता कर ले उसके बाद हमें जाना है यार, लेट हो रहा है. જો અમારો નાસ્તો હજી પૂરો નતો થયો અને આ પ્રેમ ભાઈ આવી ગયા છે સ્કૂલ થી. प्रेम कैसा रहा स्कूल आज का? अच्छा रहा. नाश्ता वास्ता करना है. आजा. कितना सारा है देख. अकेला खा रहे मेरे को नहीं. हाँ तो तू आजा, फ्रेश होके आजा जल्दी फटाफट જા. તો ગાઈસ ફાઇનલી બધા તૈયાર થઈ ગયા છીએ અને રિક્ષા બી મંગાવી લીધી છે. તો રિક્ષા આવે એટલે તરત નીકળીએ આપણે. ચલો ભાઈ અમારી રિક્ષા આવી ગઈ, એમાં બેસી જઈએ આપણે. તો ગાઈસ હવે અમે આવી ગયા છીએ મેટ્રો સ્ટેશન. તો ગાઈસ અમે મેટ્રોમાંથી ઉતરી ગયા છીએ. હવે નીચે જઈને ડાયરેક્ટ રિક્ષા પકડવાની છે કારણ કે હજી 8 કિલોમીટર દૂર છે. तो चलो गाइस, मेट्रो से जस्ट उतर के अब रिक्शा भी आ गई है. તો ભાઈ અમે સોસાયટીમાં આવી ગયા છીએ. किसी तरह मुझे तो अंदर लीजिए. तो गाइस हम एंटर कर चुके हैं, अभी जा रहे हैं फ्लैट के अंदर. ट्रेन चलती है. लेकिन हम जब आए थे तब मैंने ये घर देखा था, यहाँ से ट्रेन जा रही थी. कब? ये घर देखा था. मैंने ध्यान ही नहीं दिया था. देख सामने ट्रेन जाने का रास्ता. पापा क्या कर रहे हैं अभी तक? पापा बात कर रहे हैं ना ओनर से अभी. तो મિત્રો આ છે મકાન અને આપણે અંદર એન્ટર થતાં જ પેલું છે હોલ, બરોબર. જોઈ શકો છો બહુ મોટો હોલ છે. પછી એના બાજુમાં જ અહીંયા આ છે બેડરૂમ. આ છે પર્સનલ બેડરૂમ. અહીંયાથી બધું આપણે લોકેશન જોઈ શકીએ છીએ. જુઓ તમે, મસ્ત લોકેશન છે બાજુ. પછી બહાર આવો. અહીંથી બહાર આવતા આપણને આ સાઈડ આપણને જોવા મળશે વોશરૂમ. તમે જોઈ શકો છો બાથરૂમ કહીએ. આ સાઈડ છે અને સંડાસ છે. અત્યારે તો પેલી આપણે ઇન્ડિયન સ્ટાઇલ નાખેલી છે પણ આપણે ઓનર સાથે વાત થઈ ગઈ છે કે આ કઢાઈને આપણે વેસ્ટર્ન સ્ટાઇલ નખાવીએ કારણ કે મને આ ઇન્ડિયન સ્ટાઇલમાં ફાવે નહીં જતા, એટલે ઇંગ્લિશ સ્ટાઇલ નખાવશું તો પછી બરોબર થઈ જશે, બાકી વાંધો નથી. પછી આવો, આ છે કિચન એરિયા. આખું કિચન, અહીંયા કાંઈ વસ્તુ રાખવી હોય, અહીંયા આપણે બધું સામાન રાખવું હોય. આ છે બાલ્કની. બાલ્કનીમાં બહાર જઈને જુઓ. पसंद आया तुम दोनों को? हाँ. हैं? ट्रेन आई. तेरे को पसंद आया? पसंद आई. अच्छा है.
किस तरफ से आ रही है फिर तो भाई હવે અમે મકાન જોઈને નીકળી ગયા છીએ अब कहाँ जाना है कुछ खाना वाना है या भूख लगी है तेरे को भी हाँ ये देख वाइड क्यों कर रहा है इतना मकान कैसा लगा मकान अच्छा था મસ્ત હતા ને તો જોઈએ હવે ક્યારે શિફ્ટ થવાનું છે કારણ કે પેલી જે ઇન્ડિયન સ્ટાઇલ સીટ છે ને બાથરૂમની એ ચેન્જ કરાવવાની છે વેસ્ટર્ન થઈ જશે પછી અમે લગભગ શિફ્ટ થશું તો ભાઈ અમારે જાવું તું નાસ્તો કરવા માટે પણ હવે ટાઈમ વધારે હતો નહીં કારણ કે ઘરે પહોંચતા પહોંચતા રાત થઈ જાત તો એટલે મેં નાસ્તો સાથે જ લઈ લીધો છે ઘરે જઈને જમવાનું બનાવશું ના નાસ્તો મેં કાલ સવારે નાસ્તામાં કરશું હે ને તો અત્યારે મેટ્રો સ્ટેશન આવી ગયા હતા મેટ્રોમાં બેસીને હવે સીધા ઘરે તો ગાઈઝ અમે મેટ્રો સ્ટેશનમાંથી ઉતરી ગયા છીએ तो हमें अभी क्या चाहिए घरे क्या भाग कहाँ भाग रहा है अभी डायरेक्ट बाथरूम तो शू करना है? खाने का क्या करना है जल्दी बता चल खाने का तो अभी बनाऊंगी फिर थक के आएंगे तो कितना बज रहा है देख वही तो थक के आएंगे चलिए ना बाहर खा के आते हैं बाहर रेस्टोरेंट में जाना है चलिए चलो वैसे आप तारीफ कर रहे थे ना क्या क्या खाया था पालक पनीर क्या तारीफ कर रही थी कि क्या बना था क्या बना था कहीं नहीं खाया क्या क्या पालक पनीर था प्रेम को पूछना तू एक बार ऐसा है ना तो चलो तो तैयार हो जा क्या खा के तो फटाफट तैयार टाइम मत लगाना तो गाइस હવે અમે જાય છીએ ડિનર કરવા માટે तो गाइस फिलहाल અમે આવી ગયા છીએ રેસ્ટોરન્ટમાં और मैडम मेन्यू જોવે છે રી क्या खाना है बोलो मेरे को तो पालक पनीर खाना है मुझे पता नहीं है ये जलजीरा वाटर कैसे आता है जलजीरा वाटर जलजीरा वाला पानी और क्या तो गाइस અત્યારે આવી ગયું છે આપણે પાલક પનીર અને તંદૂરી રોટી તો ગાइस મધુ માટે આવી ગયું છે ફ્રેન્ચ ફ્રાઈઝ તો ગાइस હવે મંગાવી લીધું છે મંચુરિયન મસ્ત લગ રહા है તો ગાઈસ અમે જમીને નીકળી ગયા છીએ તો ગાઈસ અમે આવી ગયા છીએ ઘરે તો ચલો ગાઈસ હવે આ વ્લોગ આપણે અહીં એન્ડ કરશું તો થેન્ક યુ સો મચ ગાઈસ અમારો વ્લોગ જોવા માટે જો વ્લોગ પસંદ આવે તો લાઈક કરજો ચેનલ ઉપર નવો તો સબસ્ક્રાઇબ કરજો મળશું હવે આપણે નવા વ્લોગમાં ત્યાં સુધી શુભરાત્રી જય માતાજી આવજો તો ગાઈસ આજ હું સવારે ઉઠીને નાઈ ધોઈને તૈયાર થઈ ગયો હતો અને કાલે જે અમે ઘર જોવા ગયા હતા એ મકાન માલિકનો ફોન આવ્યો કે અમારે ઘર નથી આપવું હવે વાત એવી થઈ છે કે બાકી બધું તો બરોબર છે પણ એમાં જે બાથરૂમ હતું ને એમાં મને ઇન્ડિયન સ્ટાઇલ ફાવે નહીં એટલે મેં એમને વાત કરી હતી કે આપણે ઇંગ્લિશ સ્ટાઇલ નાખવું છે એમાં તો કાલ સુધી તો એ રાજી થઈ ગયા હતા પણ આજે કંઈક પ્રોબ્લેમ થઈ ગઈ છે તો એમણે ના પાડી કે ભાઈ ના અમે નહીં એમાં તોડફોડ નહીં કરવા દઈએ કાંઈ તો કંઈ વાંધો નહીં હવે કંઈક બીજું નવું ઘર શોધશું આપણે બીજું શું